જય માતાજી મિત્રો, જે ટચ કરેલ છે તે ગોળ દોરેલ છે તેના ઉપર ક્લિક કરો। આ વિડીયો જોવા માટે તરત જ ક્લિક કરો ત્યારે વિડીયો ચાલુ થશે। જય માતા। મારે ઘીરામાં દવા છોટવી છે। દવા છોટવાની ખરી ઉગારાની ઉગારો ના ઉગે એટલે પંપ તો બે હતા પણ એક ઓલી વાર શેટા છેતરી પડ્યો છે ને એક ખોરી એક બગડ્યો છે। હવે શું કરું? મોય પડ્યો છે બગડ્યો છે નુરે ખેતરમાં પડ્યો શેઠ ઓલા ભાજીયા નહીં। હવે પારેશ કાકાની જવા દે, હીરા પંપ આલશી માસ્ક જોડીશ ને બધું કરીશ, પંપ આલશી ખરા। માફી માગું આગળ તો હું નહીં આલ્યો પણ હવે માફી માગીને હું લઈશ તો ખરો। હવે મુજે નવો પંપ લાવે કોઈની ગરજ જ નહીં પડે। આ પેલા હાથ જોડવા પડતા, પેલા બકુલ ભાઈ તો કેટલા હાથ જોડાવતા તોય નતા આવતા। હવે એની ગરજ પડશે। મારા કાકા હવે માફ કરી જો નાલો। હા નહીં હાલવાનું, હાલો હા તો એમ કહો કે બગડેલો પંપ છે એમ ને? બગડે નહીં, જોઈ લો ખાલી। હા જો આ દો ચાલુ ફૂલ થઈ ગઈ બોલજો વધારે કોઈ દાડો ના નહીં બોલા ફૂલ થઈ ગઈ। દવા અંદર રાખું, દવા સટી ના જ તરત। તો આલો ના બગડેલો કીધું એટલે પેલો દાલવાનો તો હવે બગડેલો કીધું એટલે નહીં દાલવાનો। પારા ભાઈ હવે તાલ હવે નહીં હાલો ગતું તમને હારું તાર હવે યાદ રાખજો હારું કે હોદ ઉધી તમારો પંપા ઘરમાં નહીં પડ્યો હોય। હારું હજી તો પારાની એક કે ઘરમાં સુરવાલ નથી જન્મ્યા નહીં હવે બપોર જન્મશે। હારું તમે જન્મેલા ભાડ્યા તમે જાન હવે તમાર હોદ ઉધી શેલ્યો પંપ હોય। હારું આ પંપને અડવાની સત્તા હોદના 100 વાગ્યા પંપ મારા ઘરે હશે। તારા ઘેર તો કૂતરું બેઠું છે। હેડ કરો હેડ જા ભાઈ હવે મને ખાવા લાવ ઝડપ। મારા જીરાની વેળાઈ ગઈ હે, હવે મારા જીરું લેવા માટે પંપ લાવવો પડશે નવો। આજનો દાડો તો હવે હું પારસ કાકાની એસી લેતા આવું હડો તાર। હવે હું પારસ કાકાની એ લેતા આવું। તારી કોઈ ફ્રી લાગતી નહીં કોઈ લાગતું નહીં। પારસ કાકાની એસી મીઠું થાય છે। શાક તો સારું બનાવી દે, બટાકાનો ટોપ બનાવી મારે વિડીયો પંપ દીજો। પંપ કોણ લઈ ગયું? આજુબાજુ કોઈ દેખાતું નહીં, કોણ લઈ ગયું છે? આ બકલો ને તો કીધું કે હોદ સુધી પંપ ને એના ઉપર તો વેમ પડે અને હવે નહીં છોડું। હા બકલો જ લઈ ગયો છે, એના ખેતરમાં મને જવા દે। મારો બેટો સોરંટો છે, સોરી જવા તા જ્યાં પરસ આવના છે સીધા છોડી દીધા। પારસ કાકાની જોતું પંપ ના આવ્યો એટલે મારે તો આગલા દાડાના ભોગો ના થાય। જીરું ઉગાર ઉજી રહે પંપ ન લાગતો હવે કરવું શું? હા એટલે આ કોણ છે? કેમ નરેશ કાકા શું પંપ ક્યાંથી લાયા છો? મારા ભાઈબંધ પારા નીયોથી લાવ્યો। હા એ તો તમારા પારા નહીં લાયા એમ ને? હા મારો દુશ્મન રહ્યો ને, તમારા દુશ્મન આવ્યા તો એ તો મને હું લેવા ગયો તો મન તો નતો ના પાડી હતી। અલા હું તો સોરી લાયા હું બોલી એ તમે છોડી લાયા? હા તો હવે તમે આગળ લઈ દુશ્મની ના બધું ભેગું થાય, ખોટા વધારે વાત નહીં થાય? એ તો સાચે આવે શું તાકાત વળી। હા રોડો તાર તમે સોટેલું મનાવજો। તારા બાપે ના હાલે, આ તો મારો થઈ ગયો। આટલો દોઢમ કેમ બોલો છો? દોઢમ નહીં બોલતા, હવે આ પૂરો થઈ ગયો। હા રોડો મારા દવા છોડવા મારે જવા દે હડો, મારા ખેતરમાં બેહો। અરે હવે દોઢે ખૂબ બોલવા માંડ્યા છે, હું એને ચેકડા ફિટ કરવા ખરો। પૂરી લાવે પણ હવે મને મારા કાકા બે વાગે મારે બકલાની તો પંપ લે વગર મોદી છું, મારો પંપ લઈ જો। હાય મારો પંપ ચાલુ ગયા
કોણ લાવી ગયું તારો પંપ? તારો પંપ તું લઈ ગયો છે. અલ્યા ભાઈ લાયો ને તો હું તારી દવા છોડતો હતો પણ હું એના બેહો. આ તો કોણ લઈ ગયો? મને ખબર તારો પંપ તો તાર ખબર રાખવાની. એટલે તું તો કીધું કે હા દીધી નહીં લે. એ તો હું તો બોલ્યો તો ખાલી હું લાવ્યો નહીં. હા તમારો પંપ લાલ કલર નો ઈ ને? ઓય વે. હું લેવા તો નતો આલ્યા એમ ને? હા. હવે મારે અત્યારે ઘણું નહીં કેવું. શું છે? ઈ પંપ તો તમારો દુશ્મન નડેલ કાળ મુઠો નરસિંહ વાપરતો હતો. સોરી લાયો સોરી. એના જ નહીં છોડું. ક્યાં ક્ષેત્રમાં છે? એના ક્ષેત્રમાં જીઓ. એનું તારે સમુદી રહ્યો? આ બાલ્યા વાળું. બલ્યાવાળો. હા. જાઉં છું હું. અને કોઈ દાડો મારા ભાઈ માગવા ના આવતો તારી તો વેર વળી. મને નાખવા જાવે. કલર તો તારો બદલી નાખે. ખરા દુશ્મન તું મારો કેમ પંપ લઈને આવતો? આવો પંપ ચમ લઈને આવતો? આવાની તો માં ફળવા. આ તો નવો લઈને આવજો. આ નિશાની રી કરમશી ભાઈ મારા કાકાનું નામ. પંપ લેવા આવ્યો તો લે કર. તારી દવા જેવા તો આપડી પીવો છે. અને તારી દવા તો શેટી રાખ. જો મળદ નો દીકરો હોય ને લડવા આવી જાય. અટાર વરે પંપ પંપ ઉતરાનો મારે. આયુ કાઢવા જાવે. એ તારા ફાળી જ્યાં બોત હોય એટલા તે બોધી લે. હવે હું એ પણ કેળામાં બાંધીને ફરે. કાકાની યાદ આવી તો ઠેકાણે થઈ જાવી. અને તારા જેવા તો કેટલા જ્યાં. હવે મને પંપ લઈ જડી પાકડી પદું લગાવું છું. દેખો દવા સોટી ગઈ હડકાન. જય માતાજી મિત્રો, અમારો નવો વિડીયો આવી રહ્યો છે. તે વિડીયાને ખૂબ સારી રીતે નિહાળજો અને વિડીયાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મારા મિત્રો. કરો ખૂબ સપોર્ટ કરો મને. કરી દો મિત્રો. કરી દો મિત્રો. કરો. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી દિવાળી. હેપી દિવાળી. મજામાં મજામાં કેમ છો ભાઈઓ?